નમસ્કાર મિત્રો, હું નિલેશ ત્રિમાળી અને આપ જોઈ રહ્યા છો ઇંગ્લિશ ટાઈમ ન્યૂઝ 24। આજે વાત કરીશું શૈક્ષણિક સમાચારોની। તો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ મુકામે 11મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો। જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને ડાયટ પાટણ માર્ગદર્શિત આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં 34 જેટલા ઇનોવેટિવ શિક્ષકોએ શાળા કક્ષાએ પોતે કરેલા ઇનોવેશનનું આજરોજ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું। તમને ખબર હોવી જોઈએ કે પૃષ્ઠફળ કઈ રીતે લખાય, એનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થવું જોઈએ અને એમાં આવતું અશુદ્ધિ સુધારવાના પ્રયત્ન। આપનું નામ મેડમ? મારું નામ પ્રજાપતિ આનંદીબેન ભેમાભાઈ છે। શું ઇનોવેશન લઈને આવ્યો છો આજે? મારું ઇનોવેશન ફળો ખાઈએ ગણિત સમજીએ તે છે। આપ સમજાવો તો। આમાં અમારી શાળાની અંદર અમે ફ્રૂટ સ્ટોર ચલાવીએ છીએ, જેની અંદર અમે બાળકોને ફ્રૂટ પ્રોવાઈડ કરીએ છીએ અને આ તમામ ફ્રૂટ બાળકો જ પોતાની રીતે ગણતરી કરીને બાળકોને વિતરણ કરે છે અને તમામ ચલણી નાણું ગણી અને ગણન ક્ષમતામાં મજબૂત બને છે અને આખી જ પ્રવૃત્તિ બાળકો રમતા રમતા ને ગણતા શીખે છે। આનાથી બાળકોમાં ગણન ક્ષમતાનું જે પાયો છે એ મજબૂત બને છે અને બાળકો ગણતા હસતા ફળો ખાતા આ પ્રવૃત્તિ કરે છે। આનાથી બાળકોની અંદર નિયમિતતા આવી છે, બાળકોમાં આત્મવિશ્વાસ વધ્યો છે, કયા ફળમાંથી કયું વિટામિન મળે છે એ પણ બાળકો જાણતા થયા છે અને બાળકોને આખી આ પ્રવૃત્તિમાં બહુ જ મજા આવે છે। જે કચાશ ધરાવતા પ્રિય બાળકો છે એમની નિયમિતતા વધી છે અને તેઓ હોંશે શાળામાં આવે છે અને તેમને આ પ્રવૃત્તિ કરવાની ખૂબ જ મજા આવે છે। चलो चालो ने सीखिए आहार ना घटको। પહેલું તે નામ કાર્બોદિત બોલાય ચાલો ને શીખીએ આહારના ઘટકો। પહેલું તે નામ કાર્બોદિત બોલાય चालो चालो ने सीखिए आहार ना घटको। કાર્બોદિત ના છે બેરે પ્રકાર, कर्बोदित ना जे बेरे प्रकार સ્ટાર્ચ ને શર્કરા कैमरे भूलाय चालो ने सीखिए ना घटको। It's an elephant. What a big creature it is. I can't believe it. It's true. I have never seen a living elephant in my life. Can I see it from very near? બાળકો ઘરે મોબાઈલ અત્યારે જુએ છે વધારે। તમે એવું કર્યું સાહેબ ઇંગ્લિશમાં? I don't like my tiny leaves and white thorns. Bless me with golden કારણ કે leaves. અમારા સ્કૂલની દીકરી છે અને અમારે પાઠ આવે છે વનદેવી વાળો, તો એનું કેરેક્ટર જ બનાવી અને એ જાતે જ ડાયલોગ ડિલિવરી કરે, બાળકનો જ અવાજ, પણ એક વનદેવી એટલે જંગલમાં દીકરી હોય એવું એને પોતાને ફીલ થાય। એટલે વાલીમ બતાવે કે જો પપ્પા આજે મારો વિડીયો સાહેબે મૂક્યો છે। આ છોકરો સ્કૂલમાં છે, સીધો બની જાય છે ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, 7મા ધોરણનો પાઠ, 8મા ધોરણનો પાઠ ભૂપેન અને અમિત સ્કૂલનો ફોટો છે, સીધું જ આપણે એને કેરેક્ટર પ્લે કર્યા જંગલમાં હાથીથી ડરતા એવો।